બોટાદ એપીએમસીમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કપાસની હરાજી શરૂ થઈ ગઈ છે। કડાના વિરોધને કારણે યાર્ડ 3 દિવસથી બંધ હતું અને માર્કેટિંગ યાર્ડ ફરી ખુલતાની સાથે જ વાહનોની લાઈન લાગી ગઈ હતી। બોટાદના હળદ ગામમાં પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને હળદમાં થયેલી અઠડામણ બાદ હવે શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું છે। બોટાદ એપીએમસીમાં ગઈકાલે ખેડૂત પંચાયત દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે અઠડામણ થઈ હતી અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ભીડે પોલીસ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને પોલીસે હુમલો કરી રમખાણોની કલમો હેઠળ કેસ દાખલ કરવાની યોજના બનાવી હતી। ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડવા પડ્યા હતા અને પથ્થરમારામાં 5થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા। બોટાદના હળદડ ગામે હિંસા મામલે રિસ્કેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। કેટલાક પક્ષના સભ્યોને ખેડૂતોને પ્રશ્નો હતા અને યાર્ડના અધિકારીઓએ તેમની ચિંતાઓ અંગે ખાતરી આપી હતી। જોકે વિરોધને કારણે પોલીસે ભારે પડી ગઈ હતી અને કેટલાક વ્યક્તિઓ ખેડૂતોને ઉશ્કેરી રહ્યા હતા। સૂચનાનું ઉલ્લંઘન કરનારા 5 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। ઘાયલ પોલીસ અધિકારીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। હરાજી હવે શરૂ થઈ ગઈ છે। ચિંતાનું કોઈ કારણ નથી અને મામલો ઉકેલાઈ ગયો છે। અને તાત્કાલિક મૌખિક ખાતરી આપીને કહેવામાં આવ્યું હતું કે તમામ પ્રકારનો માલ વેપારીઓ દ્વારા ખરીદવામાં આવે એ પ્રકારની સૂચનાઓ પણ આપી દીધી હતી। સંતોષકારક પૂર્વક એ બેઠક પૂર્ણ થયા પછી એક જ વિષયને કંઈ પણ ન હોવા છતાં રાજકીય રંગ આપવાનો પ્રયત્ન અને સાથે સાથે વારંવાર કહે છે કે મુદ્દા આધારિત રાજનીતિ, પરંતુ એમને કોઈ મુદ્દા આધારિત રાજનીતિ નથી કરવી। ખેડૂતનો વિષય છે તો ખેડૂત માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્ર માટે, કચ્છ માટે, ઉત્તર ગુજરાત માટે 1 મિલિયન એકર ફીટની પાણીની જે વહેંચણી હતી એ પૂરતા પ્રમાણમાં એ પાણી મળે એના માટેની વ્યવસ્થાઓ કરી। સૌની યોજનાઓ દ્વારા તળાવો ભરવા, ચેક ડેમ્સ ભરવા, ઉત્તર ગુજરાત માટે પણ એ પ્રકારની વ્યવસ્થા અને કચ્છ સુધી પાણી પહોંચાડ્યું। ડાર્ક ઝોન હતો તે ડાર્ક ઝોનની અંદર જે વ્યવસ્થાઓ થઈ, પાણીના તળ ઊંચા આવતા જેટલા જોઈએ એટલા ખેડૂતોને એગ્રીકલ્ચર કનેક્શન આપવાનું નક્કી કર્યું। સતત એક ધારો ખેતીના કનેક્શનમાં જે સબસિડાઇઝ રેટ છે આ છેલ્લા 25 વર્ષની અંદર એક કાણી પાઈનો વધારો નથી કર્યો, એ ખેડૂતો માટે નથી કર્યો। અને જે કનેક્શન જે પણ કોઈ ખેડૂત કૂવાનું માગે, બોરનું માગે કે કોઈ પણ પ્રકારના કનેક્શન માગે તો ક્વોલિટી વીજળી સહિત તાત્કાલિક એ કનેક્શનો મળી રહે એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે। ખેડૂતોનો વિષય કેવળ ને કેવળ એક મુદ્દો નહીં પરંતુ એક બહાનું છે અને ત્યાં લાઠીદળના સરપંચે પણ કહેવું પડ્યું કે જ્યાં આગળ એ આખો બનાવ બન્યો ત્યાં લાઠીદળના કોઈ પ્રોપર માણસો નહોતા, પરંતુ બહારથી આવેલા માણસો, ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે। પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે? હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબની બરબાદી અત્યારે પણ ચાલુ છે। પંજાબમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। બધું જ જે ભૂતકાળમાં એમને કરેલી બરબાદી અત્યારે સ્ટ્રીમલાઇન કરવાનું રેખા ગુપ્તાજીની મુખ્યમંત્રીપણા હેઠળ અત્યારે ચાલુ છે। પંજાબની હાલત, દિલ્હીની હાલત જે કરી હતી એને સુધારવાનું કામ અને કેવળ ને કેવળ દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ અને ટીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે, જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। હું ચોક્કસપણે કહીશ આ રીતની રાજનીતિ ન કરો, પ્રજાની વચ્ચે જાઓ, પ્રજાના કામ કરો, સામાન્ય મુશ્કેલીની અંદર પ્રજાની સાથે રહી અને સરકાર બિલકુલ ભૂપેન્દ્રભાઈ પટેલની ખુલ્લા મને તમારા અને પ્રજાના પ્રશ્નો તો અમે સોલ્વ નહીં કરી શકીએ, પરંતુ પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય તો એ આ સરકાર ત્વરિત એનો ઉકેલ કરવા માટે સક્ષમ છે। અને એટલી ઘટના અનુસાર કડાની પ્રથાનો વિરોધ કરતા નેતા રાજુ કરપડાએ બોટાદના હળદદ ગામમાં ખેડૂતો સાથે મહાપંચાયતનું આયોજન કર્યું હતું। જો કે પોલીસે મહાપંચાયત માટે પરવાનગી આપી નહોતી, જ્યારે પોલીસની એક ટીમ હળદ ગામમાં મેળાવડાને રોકવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પહોંચી ત્યારે ભીડ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો
આ હિંસક વિરોધ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ કામગીરીમાં અવરોધ ઊભો કર્યો અને પોલીસ વાહન પણ ઉથલાવી દીધું હતું. કડાની પ્રથાનો વિરોધ કરતા નેતા રાજુ કરપડાએ બોટાદના હડદ ગામમાં ખેડૂતો સાથે મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જોકે પોલીસે મહાપંચાયત માટે પરવાનગી આપી નહોતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.